આપણે જે છીએ એ સર્જનાની સંકલ્પ દ્વારા ઉત્પન્ન થયેલા ઘાટો છીએ અને આપણામાં જે અંશ છે એ પણ સર્જનાનો પ્રેરક કરેલો અંશ છે. હવે પરમગુરુ આપણને એમ કહે છે કે હવે આ સર્જનાના સંકલ્પથી ઉત્પન્ન થયેલા અંશો આપણે હવે એની તમે રચનાનો અનુભવ કરી જુઓ. હવે આગળ આપણને સમજાવે છે પરમગુરુ કે આપણે જે છીએ સકર્તા સર્જનાનો પ્રેરક કરેલો અંશ છીએ અને આપણે પણ સંકલ્પ કરીએ છીએ. આપણે પણ સંકલ્પ કરીએ છીએ અને આપણે કેવો સંકલ્પ કરીએ છીએ એ તમે જુઓ. હવે અહીં સમજાવે છે. अंश अल्प निजपति संकल्प के और जिनु अंश अल्प ही अल्पे अल्प हवित अनुरागित जिनके जो कल्प ही. હવે અંશ અલ્પ નિજપતિ સંકલ્પ કે નિજપતિ સંકલ્પ નિજપતિ એટલે સર્જના અને સંકલ્પ કે સર્જનાના સંકલ્પથી અંશ અલ્પ આપણે જે અંશ ઉત્પન્ન થયેલા છે કેવા છે? અલ્પ ગતિના છે. આપણી ગતિ કેવી છે? અલ્પ. આપણા શરીર પૂરતી, બીજી કશી ખબર છે નહીં. એવા અલ્પ ગતિના અંશો કૈવલ કરતાના કેવા છે? શુદ્ધ સંકલ્પના છે. और जिनु अंश अल्प ही अल्पे अल्प हवित अनुरागित जिनके जो कल्पही. અને હવે પરમગુરુ આગળ આપણને કહે છે કે સ્વપ્નમાં આપણે જ્યારે જાગ્રત શરીર શાંત બને, આપણે જ્યારે ઊંઘ લઈએ ત્યારે જાગ્રત શરીર શાંત બની જાય, સ્થૂળ શરીર જાગ્રત અવસ્થા શાંત બની જાય અને સ્થૂળ શરીર જે છે એ સ્થૂળ શરીર પણ શાંત બની જાય. જાગ્રત અવસ્થા વિરામ પામી જાય. એના પછી સૂક્ષ્મ શરીર એક્ટિવેટ થાય અને એની અંદર સ્વપ્ન અવસ્થા ચાલુ થાય. પણ ભલે સ્વપ્ન અવસ્થા ચાલુ થઈ પણ આપણે તો જીવિત છીએ ને. સમજો વાત નહીં. ભલે આ શરીર ઊંઘી ગયું પણ આપણા શ્વાસ ચાલુ છે, આપણે પણ જીવિત છીએ. હવે આગળ જુઓ. સ્વપ્નાવસ્થા ચાલુ થાય એટલે અંશ એટલે કે આપણે શું કરીએ છીએ? સ્વપ્નમાં આપણે સંકલ્પ કરી અને બીજો અંશ ઉત્પન્ન કરીએ છીએ. પરમગુરુ કહે છે સ્વપ્નાવસ્થામાં આપણે સંકલ્પથી એક બીજો અલ્પ ગતિનો અંશ ઉત્પન્ન કરીએ છીએ. તે પ્રમાણે સ્વપ્નમાં ઉત્પન્ન થયેલા અંશ અલ્પ અંશની સાથે કર્તાના અલ્પ અંશની એકતા હોય છે. હવે સ્વપ્નું આવ્યું તમને, બરાબર ને? હવે સ્વપ્નમાં તમને કોઈ તો વાઘ દેખાય, કોઈ તો પછી ગાઢ આવે તો ભોગાવાથી દેખાય, સાપ દેખાય, દેખાય, બરાબર? હવે એ સ્વપ્નમાં ચાલતું દેખાય તમને. વાઘ આવે તો તમારે તો હુમલો કરતો દેખાય, કોઈ તો પછી આપણે વાઘના ઘરમાં હંતી ગયેલા હોય બાંધું થઈને આવી જાય. સપનામાં પણ આ સ્વપ્ન અવસ્થા કાળ છે, એની અંદર આપણો અંશ પણ બીજો અંશ ઉત્પન્ન કરે છે. એ અંશ ગમે તે હોય, બીજી વસ્તુઓ ઉત્પન્ન થાય છે આપણા સંકલ્પથી. અનંત દેખાય છે અંદર, સ્વપ્નમાં જો દેખાય છે ને. એટલે પરમગુરુ કહે છે કે આપણો અંશ રમવા જેવો पंच महल रमण को रमण चालू थी जागृत अवस्था विराम पामी એટલે હવે આમાંથી કયો ગયો? સૂક્ષ્મ શરીરમાં ગયો. પણ આપણે સૂક્ષ્મ શરીરમાં ગયા જો તે શું કર્યું? સંકલ્પ કર્યો. એ તમે જે આગળ વિચાર કર્યા હોય એ આજે સપનામાં આવે ભેગો. હા, એવું થાય. પણ તો બહુ વિચાર આવતા હોય વધારે બધું જે વિચાર આવતા એ પ્રકારના તમારા સંકલ્પથી એવા પ્રકારના અંશો અંદર ઉત્પન્ન થાય સપનાની અંદર. એ કોઈ તો ડરાવે, કોઈ તો તમને મજા કરાવે, એવું કોઈ થાય. એ જેવું તમે ભયભીત બની શકો. એટલે એ અંશોની જે પ્રમાણે
સ્વપ્નમાં ઉત્પન્ન થયેલા અલ્પઅંશની સાથે કર્તાના અલ્પઅંશની એકતા હોય છે તેવા અલ્પઅંશની કલ્પનાની રચનાને તમે ધર્મગુરુ કહે છે કે તમે અલ્પઅંશ છો અને તમે જ્યારે સ્વપ્નાવસ્થામાં જાઓ છો પંચમહેલ ભ્રમણ કરવા માટે, ફરવા માટે, રમવા માટે, આનંદ કરવા માટે જ્યારે તમે એક્ટિવેટ થાઓ છો તો સ્વપ્નાવસ્થા જે આવે છે એની અંદર તમે પણ ભ્રમણ કરો છો, ફરો છો, રમો છો, મજા કરો છો, કાંડ આવે તો દુખાઈ આવે એ હોય. રાજા ભિક્ષુક બની ગયો જે આપણે ઉદાહરણ આપે મુક્તિની કલ્પના જંત્રણા મંડળી એ અને તારી કલ્પના જંત્રણા બાજુ મૂક તુજે વિના અન્ય નહીં. અને આ આજે હજી આગળ આપણને કહે છે કે આ ખેલ કરવામાં તું એટલો જ છે, પાછો બીજો કોઈ છે વોચમેનને હવેલી બનાવી હોય અને જે શેઠે બનાવી હોય તે શેઠ એકલા જ ફરતા હોય, બીજું કોઈ ના હોય. તો એ હોય આ પોચ શરીરની હવેલીમાં તું જ ફરે છે, તારા સિવાય બીજો કોઈ છે. પંચમહેલ રમણકો અહીં આપણને આ રચના પરમગુરુ સમજાય. તો તમે કે અલ્પંશ છો અને બીજા એવા અલ્પંશ સ્વપ્નમાં ઉત્પન્ન કરો છો અને એ અલ્પંશ સાથે તમારી એકતા થાય છે. પાછા તમે એમની આ એકતા અનુભવો છો. વાઘ આવે તમારા પર હુમલો કરે, તમે નમી જાઓ તો તમારી એકતા થઈ ના આવી, એકતા થઈ, તમે ડર્યા અથવા કોઈ તમારી ઘેર આવ્યું ખાલી બની લાડુ આપવા માટે તો તમને આનંદ થયો, લાવો અરે યાર તમારે કે તો તું કેમ મારે બાકી તું તમને અપાયો એ આનંદ થાય, શોકાઈ થાય, હરખ શોક બધું એમાં અનુભવાય. અને પરમ ગુરુ એમ કહે છે હજી આગળ છે હું હાલ નહીં કહેતો, બરાબર છે. સ્વપ્નાવસ્થામાં જે પણ કંઈ થાય ને એ તમારા શરીર પર અસર કરે એ જે આગળ આવશે તો આ વેદીના પહેલા માળી ગયા આપણે હાલ બધા કયો બેઠા છીએ ગ્રાઉન્ડ ફ્લોર કહેવાય. હાલ તમે હું બધા ગ્રાઉન્ડ ફ્લોર છીએ, ગ્રાઉન્ડ ફ્લોર આ પંચમાની હવેલી છે સમજો. તો હાલ તમે હું બધા આ જાગ્રત અવસ્થા અને સ્થૂળ શરીર છે એટલે કયો બેઠા છે ગ્રાઉન્ડ ફ્લોર પર. હવે આ અવસ્થા શાંત થશે ત્યારે ઊંઘે જાય એટલે શરીર જે છે સ્થૂળ શરીર એ બિલકુલ એક્ટિવ રહે નહીં, શાંત રહે. તો સૂક્ષ્મ શરીર એક્ટિવેટ થાય અને એ એક્ટિવેટ થાય એટલે જે આપણો અંશ જે છે એ રમવા એમો જાય. અને પરમ ગુરુ કહે છે જો પાછો સંકલ્પ કરે અને સંકલ્પથી એ સૃષ્ટિ ક્યાં ઉત્પન્ન થાય એ સૃષ્ટિની જે સંકલ્પ થયો અને એ જો અંશ તમને દેખાયો એ અંશની સાથે તમારી એકતા છે, એની આજે તમે એકતા અનુભવો. અલ્પઅંશ ઉત્પન્ન કરે છે અને અલ્પઅંશની સાથે એકતા કરે છે. તો એવા અલ્પઅંશની કલ્પનાની રચનાને તમે જુઓ. શું કહે છે? જીનકે જુઓ કલ્પહી, જીનકે જુઓ કલ્પહી. તમે જુઓ આ રચનાને તમે જુઓ. જેહી તનુ દેવ ઇન્દ્રિજંબિત સે અંશે કિએ વિલોકો મમ પતિ સંકલ્પ સે ભવિતવ જો દેહી આવત મોહો. જેહી તનુ દેવ ઇન્દ્રિજંબિત સે, જેહી તનુ એટલે શરીર, દેવ શરીરના તમામ દેવો, તમામ ઇન્દ્રિયોના તમામ દેવો છે, બરાબર ને? ઉદાય ગણપતિ આખું જે છે 10 ઇન્દ્રિયો કે તો આ બધા દેવ શાંત બની જાય એટલે કે આપણી જાગૃત અવસ્થા શાંત પડી જાય એટલે કે આપણું શરીર વિરામ પામે, જાગૃત સ્થૂળ શરીર વિરામ પામે, એકદમ ઇનેક્ટિવ થઈ જાય. એ વખતે જ્યારે શરીરની ઇન્દ્રિયોના દેવો શાંત થાય ત્યારે અંશે વિચાર કર્યો એટલે આપણે વિચાર કર્યો
કે હવે આ મારા અખંડપતિ સર્જનહાર છે એમના સંકલ્પથી જગત ઉત્પન્ન થયું. તો જોવું તેવી આવત મૂકું, જોવું તેવી આવત મૂકું એમ પરમ ગુરુ કહે છે કે આપણે એવું કહીએ છીએ કે હું જોઉં તો ખરો કે તેવી રચના ઉત્પન્ન કરતો મને આવડે છે કે નહીં. એટલે સ્વપ્નમાં આપણે રચના બનાવીએ છીએ. સ્વપ્ન આવે છે, સ્વપ્ન એની જે રચના થાય છે એ આપણા દ્વારા જ થાય છે. આપણો અલ્પ ગતિનો અંશ संकल्प अंश अल्प परमाणिक जानिक रचे रचनहि पवित केल अंशन द्वैत से देखित लगे सचनहि. संकल्प अंश अल्प परमाणिक जानिक रचे रचनहि. अल्पज्ञ अंश એ પોતાના અલ્પ સંકલ્પ વડે, આપણો સંકલ્પ કેવો હોય? અલ્પ જ હોય. સર્જનાય જેવો સંકલ્પ થોડો હોય આપણો. આપણે અલ્પજ્ઞ છીએ એટલે આપણો જે સંકલ્પ એવો જ રહેવાનો, અલ્પ જ રહેવાનો. અને એ અલ્પ સંકલ્પ દ્વારા સ્વપ્નમાં રચના રચે છે આપણો અંશ. ભવિત કેલ અંશન અદ્વૈત છે. એ સ્વપ્નનો બધો ખેલ એક અદ્વૈત અંશથી ઉત્પન્ન થાય છે. આપણા દ્વારા જ ઉત્પન્ન થાય છે સ્વપ્નનો બધો ખેલ. બીજું કોઈ ઉત્પન્ન કરતું જો બીજું કોઈ છે નહીં. આ પાંચ બારની હવેલીમાં આપણે છીએ, બીજું કોઈ છે નહીં. અને તે વખતે જે રચના ઉત્પન્ન થાય છે એ રચનાને જોતો એ રચના આપણને કેવી લાગે છે? સાચી લાગે છે. એ રચના આપણને સાચી લાગે છે એટલે આપણે ડરતા હોઈએ છીએ. મેં વાત ના કરી કે મને પોતાને અમુક વખતે સ્વપ્ન એવું આવે ને કે ચોકી હોય તેના પર હું ચડી ગયો ચોકીના ટોલ ઉપર, નીચે સીડી જ ના હોય. તો હું ક્યાંથી એટલો પહોંચી ગયો? આવા સીડી ચોકી अब मैं नीचे उतर गई थी वचन बीजी करो. આપણે આજે જે રચના બને છે એ કોણ કરે છે? આપણે જ કરીએ. આપણો અંશ જ આ રચના કરે છે. અને આ પહેલા માળે આ જે આ રચના થાય છે પહેલા માળે જાય છે. પહેલા માળે જે સૂક્ષ્મ શરીર એક્ટિવેટ હોય એ વખતે સ્વપ્ન અવસ્થામાં આ સંકલ્પો થાય છે. એ સંકલ્પોના અંતે બધું ચાલુ રહે છે આગળ. હવે અહીં આગળ संकल्प अंश उभय अल्पित से सुपन कहत सब कोई. अल्प अंश की रचना अल्प सम पुने जगित नहीं जोई. આપણો અંશ અલ્પ છે, અલ્પજ્ઞ છીએ આપણે. અને આપણા અંશ દ્વારા જે રચના રચાય છે, સંકલ્પ લેવાય છે, એ બંને અલ્પ છે. એ બંને અલ્પ છે. તે અંશના અલ્પ સંકલ્પને સર્વ કોઈ સ્વપ્ન કહે છે. તમે જે સંકલ્પ એટલે ઈચ્છા, સંકલ્પ તમારો નિર્ણય, તમે શું વિચારો છો એ સુપન કહત સબ કોઈ. અને શું કહે છે? બધા સ્વપ્ન કહે છે કે ભાઈ મને સ્વપ્ન આવી તો મારો દાદી આવ્યા તો મને આવું કહેતો આવું કરે નહીં ને તો મળી જાય, અને આવું કરજે તો તારો હાથ થશે. એવું હોય એ બધું તમારા સંકલ્પથી જ ઉત્પન્ન થયું, તમારા જીવનથી જ ઉત્પન્ન થયું છે, તમારા સંકલ્પથી. અને એ અંશના અલ્પ સંકલ્પને સર્વ કોઈ સ્વપ્ન કહે છે. પરંતુ કહે છે એને બધા શું કહે છે? સ્વપ્ન કહે છે.
अल्प अंश की रचना अल्प सम। तो आ अल्प अंश द्वारा जे आ स्वप्નમાં રચના કરવામાં આવી છે એ કેવી છે? અલ્પજ્ઞ છે, અલ્પ સમ, પુણે જગીત નહીં જોઈ। અને આ સ્વપ્નની રચનાને તમે જાગૃત થયા પછી જોઈ શકતા બધું વિલીન થઈ જાય। વાઘે જતો હોય, સિંહે જતો હોય, ટોપુએ જતો હોય, ને સીડી આવી જાય, પછી બહુ વધુ આવે, પછી ઘણી મૂંઝવણ થાય ને એટલે તમે ફરીથી જાગીએ જતા હો ચાલો કે ભાઈ આવું નીચે ઉતરવાનો રસ્તો નહીં, એનું દુઃખ અનુભવે આપણને, અમુક કરીને ગભરાઈ ગયા હોય, પણ ભગવાન હું જાગી જાઉં કોઈ પદ્ધતિ લઉં એટલે એ જતું રહ્યું અને તમે પાછા જાગૃત અવસ્થામાં પાછા આવી ગયા। તો પરંતુ કહે છે કે તે સ્વપ્નની રચનાને જાગૃત થયા પછી કોઈ જોઈ શકતા નથી, પણ સુષુપ્તિ અવસ્થા અને તુર્યાવસ્થા ચાલતી હોય અને એમાંથી જાગૃત થયા હોય તો તુર્યાવસ્થામાંથી જો જાગૃત થયેલા હોય, ચોથા મંડળમાં જતા રહેલા હોય તમે આ બધું રમતા તો તુર્યાવસ્થા ચાલતી હોય તમે જાગૃત થઈ ગયા હોય તો એ સપનું યાદ, સુષુપ્તિ અવસ્થાનું યાદ રહે, સુષુપ્તિ પછી એકી પાણી પછી વળી પાછા તમે ઊભા જો ને તો પછી આગળનું કોઈ ખબર પડે, વળી પાછા નિંદા હિન્દી जो को जगे अहंग अनुभव से सुपना नहीं उबरी सके, ये तो अंश अकेल खेल रमणी सके, मकान मजा करी सके। जो कोई जगे अहंग अनुभव से, પોતાના અનુભવ દ્વારા જાગૃત થઈને કોઈ જુએ તો શું જોઈએ કે ભાઈ મારું સ્વરૂપ કેવું છે એ જાણમાં આવે, હું કેવો છું એની જાણ થાય અને એ જાણ એની દૃઢ થાય। એ જાણ આપણે દૃઢ કરવાની છે, આપણે ઘડી ઘડી ભૂલી જઈએ છીએ। હું અજન્મા અમર આત્મા છું અથવા હું અજન્મા અમર અંશ છું એવું આપણને સતત જાગૃત અવસ્થા રહેતી નથી, કારણ કે સંસારમાં ઉપાધિ એટલી બધી છે ને કે આ જાગૃત અવસ્થા મેળવવી બહુ અઘરી છે। અને આ જાગૃત અવસ્થામાં આવો તો બધું બેડો પાર થઈ જાય, મારું સ્વરૂપ આવું છે તો એ સમયે કોઈ સ્વપ્ન રહેતું નથી, એ સમયે કોઈ સ્વપ્ન રહેતું નથી, કારણ કે સ્વપ્નનો ખેલ તો એકલા અંશની જ રમત હતી, એ તો અંશ અકેલ ખેલ રમણી હતી। મકાન મજા કરી હતી કે એ અંશ જે છે એ સ્વપ્નાવસ્થામાં જાય પછી આગળ તુર્યાવસ્થામાં, સુષુપ્તિ અવસ્થામાં જાય, તુર્યાવસ્થામાં જાય, ઉન્મૂલ્ય અવસ્થામાં જાય, પછી 5 માળામાં જાય, પછી 5 શરીરમાં અંશ ફરે અને છેવટે પાછો જાગૃત અવસ્થામાં સ્થૂળ શરીરમાં સવારે પાછો આવે। તો એ મકાન રૂપ શરીરમાં બધા જુદા જુદા શરીરમાં રહીને મજા કરે છે, અંશ મજા કરે છે, ઘાટ આવે, સ્વપ્ન ખરાબ આવે તો એને દુઃખ થાય છે, એ આગળ આવશે। મજા કરન તળ વિવિધ વિલાસિક જેઈ કર કરતા ભરે હું, જાગ્રત સ્વપ્ન સશોપતિ તુર્યા ઉન્મૂલિ સહિત સરેહુ। હા જો આવું બધું ચોપટ કરી છે પણ આ એક સાચી મજા કરન તળ વિવિધ વિલાસિક જેઈ કળ કરતા ભરે હું। આ કળ કોણે ભરેલી છે? સર્જનાએ। આ કળ કોને ભરેલી છે? સર્જનાએ। કોનામાં? તમારા મારામાં, બધામાં। તેહી અંશને તે અંશને મજા કરવા માટે વિવિધ પ્રકારના આનંદી સ્થાનમાં પરિવહન કરતા એક કળા ભરેલી છે, મજાકરણ કળ વિવિધ વિલાસી। અને એટલા માટે જ અંશ જે છે આ 5 માની હવેલી 5 શરીરોની અંદરની જુદી જુદી અવસ્થાઓ, જાગ્રત, સુષુપ્તિ, જાગ્રત,
સ્વપ્ન, સુષુપ્તિ, ક્રિયા અને ઉન્મૂલી પાંચે પાંચ સ્વરૂપની જે અવસ્થાઓ છે એ અવસ્થાઓનું સુખ ભોગવે છે. અને એ ક્રત અને ક્રિયા કોની ભરેલી છે? સર્જનાની. એક ગાયન હતું હિન્દીનું ગાયન હતું અંધા કાનૂની. जितनी चावी भरी राम ने उतना चले खिलौना, जितनी चावी भरी राम ने उतना चले खिलौना, रोते रोते हंसना सीखो, हंसते हंसते रोना. ये भी चावी भरी है, प्रणवनी चावी भरेली છે. પ્रणवની ચાવી ભરેલી છે. આગળ આવશે. હું હાલ બધું નહીં કહ્યું તમને. આપણને નાક મારેલી છે બધાને. જેમ આપણે બળદ હોય ને બળદ એટલે એને આપણે નાક લગાવીએ, બરાબર ને, એને કંટ્રોલ કરવા માટે એમ સર્જનાએ પ્રણવની નાક મારેલી છે 84 લાખ કાંટોની. એ પ્રણવની નાક મારેલી 84 લાખ કાંટોનો દોરી કોની જોડે છે? जितनी चावी भरी राम ने उतना चले. श्वास भरेलो જે ઉકળતો જાય છે, ઉકળતો જાય છે. દાડા ઓછા હોય છે, રોજ દાડો પડે ને એટલે ઓછું થતું જાય છે. બરાબર કેવું જોઈએ એટલે ગયો એટલો અમુક એક કામો છો બધાનો ગયો તમારો એ ઉકળતું જાય છે. આ શ્વાસ ઉકળતો જાય છે, પ્રાણ ઉકળતો જાય નહીં કે એક શ્વાસ ઉધાર મળશે નહીં. પ્રણવની નાદ દ્વારા 84 લાખ કાંટોના અંશોને નાદ મારેલી છે. કોણે? સર્જનાએ. નાદથી આ જગત ચાલે છે. એ નાદ ના મારે તો જળ અને ચેતનનું મિલન થાય ના થાય. અંશની બે દ્રષ્ટિમાં જે સામાન્ય દ્રષ્ટિ પ્રણવ પર પડેલી છે એનાથી આ આખું શરીર ચલાયમાન. દ્રષ્ટિ ઉલટ થતો આ પ્રણવની ગોળી તૂટતો આ શરીરની દસે ઇન્દ્રિયો ફેલ થઈ જાય છે. શરીર સાથેનો સંપર્ક તૂટી જાય છે અને આપણે શું કહીએ છીએ? મૃત્યુ. પછી તો આપણે રોઈએ તો હવે આપણે મરવાના. આપણે એની આજુબાજુ હોઈએ, અંદર ઘૂસવાની કોશિશ કરતા આપણે પેલી દોરી તૂટી હોય ને એટલે અંદર દવાય. ઘણીમાં તો તમને સ્વપ્નો આવી એવું થાય કે હું ભૂલ્યા આવી તો શું બન્યું? આ લોકો આજુબાજુ વિલાપ કરે છે, રોવે છે. તમે આજુબાજુ કોશિશ કરો વાત કરવાની, થાય નહીં. શક્ય નહીં. તૂટ્યું નાક ગઈ. તમે ગમે કોશિશ કરો નો એન્ટ્રી. કારણ કે તમે છો અંશ મરવાનો. સમજો વાત, આપણે મરવાના. તો આ રીતે તમામ પાંચે પાંચ મેલ જે બનાયેલા છે, 5 શરીરો બનાવ્યા છે, એ પાંચે પાંચ શરીરમાં અંશ ભ્રમણ કરે છે અને આ રીતે ભ્રમણ કરે છે એ પરમ ગુરુએ આપણને કહ્યું. હવે આગળ કહું ને पंचमाल यही रमण करण के अंश अकेलन के हो, ज्यों शाहा के निज महल माड़ में शाहा बिन नहीं न किने हो. હવે પરંતુ આપણે કહે છે કે આ 5 અવસ્થાનું 5 માળની અંદર 5 અવસ્થાનું 5 માળની અંદર કરનાર અંશ એકલો છે, ત્યાં બીજું કોઈ છે नहीं. दूधे बिना होने नहीं कोई दूधो. जब कोई शेठ ऐसा उदाहरण आपी जो जो शाहा के शाह એટલે વાણિયા, જ્યાં શાહ के निज महल माळ में શાહ એટલે વાણિયાએ પોતાનું મકાન બનાવ્યું હોય 5 માળનું, તો શાહ વિન નહીં ન કીને હું. શાહ વિન, શાહ વગર વિન નહીં ન કીને હું. જો કોઈ બીજો છે
નહીં, જહાંગીર નહીં, ચીમની એ શેઠ જે છે એ પોચમાનું મકાન બનાવ્યું હોય તો શેઠ એકલા જ એમાં ફરતા હોય, એકલા જ રહેતા છે. એ શેઠના માળમાં તેમના સિવાય બીજા કોઈ રહી શકતા. આ પોચમાની હવેલીમાં તમારા સિવાય કોઈ ના રહે. સમજો આ પોચે પોચમાં તમારા અંશના છે, એમાં બીજો દાખલ થઈ શકે. તમે જ રહો, તમારે એકલા જ રહેવાનું. પોચમાની હવેલીમાં તમે રમો છો, મજા કરો છો. प्रथम माड़ जागृत के जाहर सब विधि समझ सवेता, द्वितीय माड़ सुपन सपुरित से जड़ तन हवित अचेता. जड़ तन हवित अचेता અહીં શું કહે છે? પ્રથમ માળ જાગૃત કે જાહર. પહેલો માળ જે છે એ પહેલો માળ કેવો છે? જાગૃત અવસ્થાનો, દરેક રીતે સમજ પડે તેવો, જગ જાહેર હોય, સર્વ કોઈ તેને જાણે છે. પહેલો માળ આપણા બેઠા કઈ અવસ્થા ચાલે છે? આપણી જાગૃત અવસ્થા ચાલે છે. અને આ પહેલો માળ છે. આ પહેલા માળનો બધાનો જન્મ પડે. બ્રહ્મગુરુ કહે છે કે પહેલો માળ જાગૃત અવસ્થાનો છે, દરેક રીતે સમજ પડેલો છે, જગ જાહેર છે. પ્રથમ માળ જાગૃત કે જાહર. જાહેર એટલે જાહેર છે, બધાને ખબર પડે છે. સબવિધ સમજ સવેતા એટલે કે દરેકને સમજ પડ્યો તેવો જગ જાહેર હોય તે સર્વ કોઈ તેને જાણે છે. દ્વિતીય માળ, બીજા માળે, દ્વિતીય માળ બીજા માળે શું થાય છે? સુપન સપુરિત છે. બીજો માળ કયો આવે છે? સ્વપ્ન અવસ્થાનો. બીજો માળ કોનો છે? સ્વપ્ન અવસ્થાનો. દ્વિતીય માળ સુપન સપુરિત. સ્વપ્ન અવસ્થામાં તમને શું આવે છે? સ્વપ્ન આવે છે. અને સ્વપ્નમાં અલ્પજ્ઞ અંશ બીજા અલ્પજ્ઞ અંશને ઉત્પન્ન કરે છે અને સપનું રચે છે. તમે આ સર્જનાર્ય સૃષ્ટિ બનાવી છે ને, એવી તમે અલ્પજ્ઞ સૃષ્ટિ બનાવો છો સ્વપ્નમાં. પરંતુ એમ કહે છે કે અલ્પજ્ઞ અંશ બીજા અલ્પજ્ઞ અંશને ઉત્પન્ન કરે છે, એને જુએ છે, તેની સાથે એકતા અનુભવે છે. બીજા માળે જડ તન હવિત અચેતા. અને આ અવસ્થા ચાલુ થાય ત્યારે જડ તન એટલે જડ શરીર કેવું થઈ જાય છે? હવિત અચેતા. કેવું થઈ જાય છે? અચેત થઈ જાય છે. અહીં આ પહેલા માળે બીજા માળનું વર્ણન કરી પડે કે બીજા માળે તમને શું ચાલુ થાય છે? સ્વપ્ન ચાલુ થાય છે. સ્વપ્ન અવસ્થાની અંદર તમે સ્વપ્ન બનાવો છો, સંકલ્પ કરો છો, તમારા જેવા અંશને તમે ઉત્પન્ન કરો છો અને એની અંદર એ સ્ટાર્ટ થાય છે ત્યારે તમારું શરીર જે છે, જડ શરીર, એ કેવું થઈ જાય છે? અચેત થઈ જાય છે. એટલે ઊંઘ મરણનો આછો નમૂનો છે એ મને અહીં સમજાય છે કે આપણે મરી ગયા ને કેવા દેખાઈએ તો બીજા કહેવાનું કે હું ઊંઘી જેવો હોય ત્યાં જોઈ જઈએ, હું એવું દેખાઈ. અચેત શરીર મારું જે છે એ વખતે તમને જોવા મળશે. એટલે ઊંઘ મરણનો આછો નમૂનો છે મને અહીં સમજાય આ વખતે કે આ વાક્ય કેમ આવું લખેલું? તો આ રીતે લખેલું કે સ્વપ્નાવસ્થા સ્ટાર્ટ હોય એ વખતે શરીર આપણું અચેત જેવું બની જાય છે. હવે આગળ जिनमें किंचित क्रम कड़ितव में शुद्ध जगीतव नहीं भिन्नो अकृत कृत कसित पसतायन हनन उर अभिरानो. આ સ્વપ્નાવસ્થામાં પરમ ગુરુ કહે છે કે जिनमें किंचित क्रम कड़ितव में शुद्ध जगीतव नहीं भिन्नो. શુદ્ધ જગીતવ નહીં ભિન્નું. સ્વપ્ન અવસ્થામાં જે કંઈ કરી શકાય છે, જે પણ કંઈ તમે જુઓ છો તેનો અનુભવ જે છે એ શુદ્ધ જગીતવ નહીં ભિન્નું. જાગ્રત અવસ્થામાં જે તમને અનુભવ થાય છે એનાથી ભિન્ન હોતો નથી. આપણી આ જાગ્રત અવસ્થામાં આપણી જોડે કોઈ ખરાબ વર્તન કરે કે સારું વર્તન કરે તો એનો જે આપણને અનુભવ થાય છે આ જાગ્રત અવસ્થામાં, એવો ને એવો અનુભવ આપણને સ્વપ્ન અવસ્થામાં થાય છે.
કોઈ ગાળ બોલે તો દુઃખ પણ થાય છે, કોઈ આપણને સારું વર્તન કરે તો આપણને સુખ પણ અનુભવાય છે. જાગ્રત અવસ્થામાં આપણને જેવું અનુભવાય છે એવું આપણે સ્વપ્ન અવસ્થામાં અનુભવીએ છીએ. તેનો અનુભવ શુદ્ધ જગીતવ નહીં ભિન્નું. શુદ્ધ જાગ્રત અવસ્થામાં જે અનુભવ થાય છે એ અને સ્વપ્ન અવસ્થાનો અનુભવ જે થાય છે તે ભિન્ન હોતા એક જ હોય છે, એક જ હોય છે. અકૃત કૃત કસિત પસતાયન. અકૃત કૃત કસિત પસતાયન હનન ઉર અભિરાન. હનન ઉર, ઉર એટલે હૃદય, હનન એટલે આપણું હૃદય વિંધાઈ જાય છે અમુક વસ્તુથી. આપણું હૃદય આપણું દુઃખ અનુભવે છે. હનન ઉર અભિરાન. આ અવસ્થામાં જે ખરો ખોટો કર્મો થાય છે, જાગ્રત અવસ્થામાં જે ખરો ખોટો કર્મ થાય એવો સ્વપ્નાવસ્થામાં પણ જે ખરો ખોટો આપણને કર્મ થાય છે એનો પસ્તાવો, એનું દુઃખ આપણને અનુભવાય છે. અને તેટલા સમય પૂરતી હૃદયની શાંતિ પણ હણાય છે. તેટલા સમય પૂરતી હનન ઉર અભિરામ. હનન એટલે હણાય છે, ઉર એટલે હૃદય. હૃદયની શાંતિ તેટલા સમય માટે હણાય છે. ઘણી વખત તમે સ્વપ્ન ખરાબ આવ્યું હોય ને અને એ જ અવસ્થામાં તમે જાગી જાઓ સાહેબ તો તમે કલાક સુધી મૂડ આવે, તમારી શાંતિ હણાય. જેવી શાંતિ તમને જાગ્રત અવસ્થામાં હણાય છે, પરમ ગુરુ કહે છે કે એવી જ શાંતિ તમારી હણાવાની ક્યારે તમને અનુભવાય છે? સ્વપ્ન અવસ્થામાં. બીજા માળે ફરતા હોય ત્યારે આ થાય આપણને. એ જે પહેલા માળમાં જે અનુભવાતું હોય ને, જે આપણે સુખનો અનુભવ થતો હોય, દુઃખનો અનુભવ થતો હોય, એ જ અનુભવ આપણને પરમ ગુરુ કહે છે કે સ્વપ્ન અવસ્થામાં થાય છે. આપણી શાંતિ ભણાય છે અનુભવ જેવા કોઈ ભણાવો શાંતિ ભણાય. કોઈ સુખનો અનુભવ થાય તો સુખનો અનુભવ થાય, એવું કંઈ નથી, એવું કંઈ નથી. આપણે આપણા મનગમતા પાત્ર આજે લગ્ન કરતા હોય જે જાગ્રત અવસ્થા ના મળ્યું એ આપણું મનગમતું કોઈ પાત્ર એને લગ્ન કરતા તો સુખની સુખ જેમ અનુભવાય છે એમ દુઃખ પણ અનુભવાય છે. જાગ્રત અવસ્થામાં જે અનુભવ છે એ જ અનુભવ આપણને ક્યાં થાય છે? સ્વપ્નાવસ્થામાં થાય છે. અને એ શરીર ઉપર અસર પાડે છે. પરંતુ અહીં એવું કહેવું છે કે સ્વપ્નાવસ્થામાં આ જે પણ કંઈ બનતું હોય છે એ તમારા શરીર ઉપર, તમારા હૃદય ઉપર જે અસર પાડે છે એવું બરોબર કહેવાય. मधुमद की खोलिन में को नर पेटत हवे घबराई, जो सुपनन खोलिन में मधु सम इंद्री साज समदाई. मधुमद की खोलिन में को नर. મધમાંથી બેઠેલી હોય, મધપૂડો હોય તો એ મધપૂડાની અંદર રહેલું મધ લેવા જતો. પેઠત નર પેઠત હવે ગભરાઈ. કોઈ પણ માણસ મધમાખીના પૂળા જોડે તમે મધ લેવા જો ગભરાવ ના ગભરાવ? લઈ લો મધ, બરાબર ના ગભરાવ. કા ઉડી તે યુગના બી તું જઉં છું એ તો થાય, બધા ગભરાય, બરાબર ને? તો મધપૂડા પાસે મધ લેવા જતો જેમ આપણે ગભરાઈએ તેવી જ રીતે મધપૂડા સમાન સ્વપ્ન અવસ્થામાં ઇન્દ્રિય રૂપ સાજ સમૂહના ઇન્દ્રિયો રૂપ સાજ જે છે સમૂહ એનું આવરણ આવેલું છે. ત્યાં તમે કશું લઈ શકતા નથી. સ્વપ્ન અવસ્થામાં મળે આપણને આ દેખાતો હોય બધું મળે, મોહનતા દેખાતો હોય ભર્યો હાડી ભર્યો એ તમને મળે. સશોપતિ અસ્થાન અસૂજિત પ્રધાનજીનું અહંકારું, દષ્ટ પદાર્થ હવિત સલોપન ભવિતન પ્રજા પસારું. હવે ત્રીજો માળ આવ્યો. પહેલો માળ જાગ્રત અવસ્થા, બીજો માળ સ્વપ્નાવસ્થા, ત્રીજો માળ સુષુપ્તિ અવસ્થા. ત્રીજો માળ આવ્યો. હવે આપણે ક્યાં ગયા? ત્રીજા માળમાં. આપણો અંશ
આપણે જે સ્વપ્નાવસ્થામાં હતા એથી આગળ ચાલ્યા કેવા ગયા સુષુપ્તિ અવસ્થામાં, અને ત્યાં આગળ આપણું કયું અંતઃકરણ પ્રધાન પદે હોય છે? અહંકાર. તો અમને હાલ જે પણ કંઈ અનુભવાય, સમજો કે અહંકાર અનુભવાય, મારા જેવું કોઈ નહીં, એ ક્યાંથી આવ્યું? હું ઝઘડો ક્યાંથી આવ્યું? એ અહંકાર જેવી કહેવાય. આ કયા શરીરમાંથી અનુભવો છો તમે જાગ્રત અવસ્થામાં? સ્થૂળ શરીરમાં જે અવસ્થાઓ અનુભવાય છે એ શરીરોની અવસ્થાઓ અહીં અનુભવાય છે જાગ્રત અવસ્થામાં. એવું પંચમ શ્વસન વિધમાં પરમ ગુરુએ વર્ણન કરેલું છે કે જે અવસ્થાઓ જે તે શરીરની અવસ્થાઓ તમે દિવસ દરમિયાન જાગ્રત અવસ્થામાં અનુભવો છો. તમે બરાબરનો કોઈ જોડે જમી જાય તો પછી આપણે કહેતા કે મારે એવું કોઈ નહીં એવું નહીં કહેતા મૂળ બરાબર જે આંકડાનો પેલું આવે ને પ્રધાનપણું બરાબર ને, હું જ કરું કોઈ નહીં, બીજે અહંકાર જે આવે અને અહંકાર આવે ને એટલે કશું આજુબાજુ નરક પેદા થઈ જાય. નરક પેદા કરનારું અંતઃકરણ હોય તો કયું છે? અહંકારથી ગુસ્સો આવે, ગુસ્સાથી સ્મૃતિ ભ્રમ થાય, સ્મૃતિ ભ્રમ થાય એટલે તમે શું બોલો છો, શું કરો છો એના પર કાબુ રહે. તમારી આસપાસ એવું વાતાવરણ ખડું થઈ જાય કે જેને નર્ક કહેવાય. એક મહાપુરુષ એમને ઉદાહરણ આપ્યું. એક રાજા હતો અને એ રાજા એને સ્વર્ગ શું અને નર્ક શું એ સમજવું. એ રાજાના રાજ્યની અંદર જંગલમાં એક સાધુ રહેતા હતા, ફકીર બાબા. એમના થોડો શિષ્યોનો સમૂહ હતો 5-10 અને પોતે હતા ફકીર. રાજાએ હુકમ કર્યો કે મારા સ્વર્ગ અને નરકની વ્યાખ્યા સમજવી છે. શું કહેવાય? એ મારું સમાધાન કોણ કરી શકશે? એટલે કે પ્રધાને કહ્યું કે આપણા જંગલમાં એક ફકીર બાબા આવ્યા છે અને રહે છે, અને નાનો આશ્રમ બનાવ્યો છે, એમાં 10 કાઢી આવ્યો છે. આપણે એમને બોલાવીએ, એ કદાચ સ્વર્ગ નરકની વ્યાખ્યા તમને સમજાવી શકશે. ચાલો કે એમના ફકીર બાબાને આપણે લઈ આવો આપણા મારી જોડે લઈ આવો. સૈનિકો તો પહોંચ્યા, ફકીર બાબા અને પેલા 10 જણ બધાને પકડતા કરીને બેઠા. ફકીર બાબા કે શું? તો કે અમે રાજા બોલાવે જાઓ, તમને ખબર પડે શું છે. ફકીર બાબા કીધા આપણે તો ફકીર બાબા જીવન બેઠા હતા તો જો બોલા એટલું કોઈ જાતનો થયા વગર સાથે તૈયાર થઈને ચાલો કશો કોઈ બેઠા જો બોલા. ફકીર બાબાને હાથે તો પકડતા હતા. ફકીર બાબા તો બધું જાણકાર વ્યક્તિ હતા એટલે એમને બહુ ડર જેવું હતું નહીં. શું કરશે કે રાજે પેલા કશે સૈનિકો ખોટ પાડી નહીં, કારણ કે ચા કરતો તીખી ગરમ હોય એ તમારા બધા કોઈ કહે નહીં પડકારે કે એ તો એનું વર્તન કરે. હવે તો બધી રાજાની સમક્ષ રાજાએ ફકીર બાબાને નમસ્કાર કરે. નમસ્કાર ગુરુજી. ફકીર બાબા કહે નમસ્કાર. હવે ફકીર બાબા તમે મને સમજાવો કે સ્વર્ગ શું ને નરક શું? તમે કે બહુ આધ્યાત્મિક છો અને બહુ આજુબાજુ લોકો તમારા દર્શને આવે છે ને આમ તેમ બધું મેં એવું જાણ્યું એટલે તમને બોલાયા છે. મારે સમજવું છે કે સ્વર્ગ શું અને નરક શું. ફકીર બાબા પર બોલ્યા નહીં કે ફકીર બાબા તમે સાંભળો છો? હું તમને પૂછું છું કે સ્વર્ગ શું અને નરક શું તે મને સમજાવો. તો ફકીર બાબા હું જોઈએ પૂછીએ તો કે તમને કશું સંભળાય છે?
હું તમને કહું છું, તમે મને સ્વર્ગ અને નરકની સમજાવો, મને એની વ્યાખ્યા સમજાવો. તો ફકીર બાબા કોઈ ના બોલે. રાજા તો ખુશી થાવ પડે. આ તો કોઈ જોડતો નહીં જવું યાર. આ તો કઈ બોલતો જ નહીં માણસ કે. આ તો ફકીર બાબા યાર કેવા છે? ફકીર બાબાને કે તમને કઈ હમણાં જવું પૃથ્વી સ્વર્ગ શું અને નરક શું માં જાણવું છે. તમે સમજાવતા નહીં, બીજું બોલતા નહીં. તમને એટલે બોલાયા છે નહીં. રાજા બરાબરનો પૂછે જો. પછી ફકીર બાબા બોલે. બોલા હું જોઈએ એના પેલા ધર્મીઓ હતા ને એમના હું જોઈ બોલે. ફકીર બાબા શું કીધું? પેલા એના ધર્મીઓ અમે જોયું. આ મૂર્ખાને એટલી ખબર નહીં કે રાજા બન્યો છે. હું કીધું? રાજાનું કીધું મૂર્ખો. આ મૂર્ખાને એટલી ખબર નહીં કે રાજા બન્યો છે તો એ સ્વર્ગ નરક. આ રાજા બોલ્યો બન્યો છે. ફકીર બાબા આવું બોલે. રાજા જુઓ તો લાલ પીળો. તમને ખબર છે તમે શું બોલો છો? ભાઈ તલવાર લાવો, હું માથું ધરતી અલગ કરી દઉં. તમે શું બોલો છો? તમને ભાન છે? ફકીર બાબા તો શબ્દ ભૂલ્યા જ નહીં. આટલું બોલી કરી દીધું. રાજા તો ગુસ્સે થઈ ગયો. વળી સભામાં બોલે એટલે આવું અમને લાગે ને, રાજાને તો લાગે છે. રાજાનો તો અહંકાર છે, સાતમા આસમાને જતો રહ્યો. તમને ખબર પડે છે તમે શું બોલો છો? એક તલવારના એક કાઢી તમારું દર્દ માથું અલગ થઈ જશે. પણ જેટલું બોલવાનું જેટલું બોલી. એટલે ફકીર બાબાએ રાજાને પૂછ્યું, બોલી લે. પાછો રાજા એક ના સમજે કે કહીએ સરસ નહીં. આ તો પાછા એક પૂછી ગયા, બોલી લે. એ બોલી લે તો બોલું. રાજા તો કોઈ નહીં, રાજા બોલે. એ તો ગાળો એવું કાઢશે. એનો બોલે. બરાબર ઘૂસી ગયો. તલવારે મંગાવી દીધી. અને લગભગ અહીં પર જતો હતો. બરાબર એટલા સુધી પહોંચેલો હતો. એટલા સુધી હતો. જુઓ કે રાજાનું આ નર. તમે આજે ઊભું કર્યું ને એ નર. અહંકારથી ગુસ્સોની હત્યા નર ઊભું થાય તમારી આજુબાજુ. તમારી આજુબાજુ યુનિવર્સ બધું નેગેટિવ થઈ જાય. તમારી આજુબાજુનું યુનિવર્સ બધું નેગેટિવ થઈ જાય. એટલે તમે નર્કમાં જીવવાનું ચાલુ કરો છો. એક ક્ષણે તમને નર્ક અનુભવાય. ચારે બાજુથી નેગેટિવ. તમે ગાળો બોલતા ને આ એ વખતે એક જે ક્ષણ હોય ગુસ્સાની એ વખતે આપણી આજુબાજુ વાતાવરણ કેવું હોય? આ નર્ક કે રાજાનું સાંભળો. આમ તમે આજે ઊભું કર્યું આ વ્યાખ્યા નર્કની. આ નર્કની વ્યાખ્યા રાજાનું થઈ ગયું. રાજા તરફ થઈ ગયું કે આપણે નર્ક ઊભું કર્યું. હવે રાજાને પોતાની ભૂલ સમજાઈ. ધીમે ગુસ્સો નીચે ગયો. અને ફકીર જેવાને તમે આવા શબ્દો કીધા, આ બધું કીધું કે રાજા એમના ચરણોમાં નમી પડ્યા. ફકીર બાબા બરાબર ને, એમના ચરણોમાં નમી પડ્યા. એટલે ફરી વાર ફકીર બોલ્યા, આ સ્વર્ગ, આ સ્વર્ગ. અને જે તમે અહંકાર ઉભો કર્યો એ અહંકારથી આગળ વાતાવરણ જે બગડ્યું એમાં ગુસ્સો આવ્યો. ગુસ્સો આવે સ્મૃતિ સમજ્યો. એનાથી તમે શું બોલ્યા એનું તમને ભાન આવ્યું. અને એ બધું જે પણ કંઈ વર્તન બેહું થયું એ નર્ક. અને આ તમે નમ્યા અને તમે નમ્રતા રાખી તમારો અહંકાર નીચે ઝીરોના સ્તરે જતો રહ્યો. અને આજુબાજુ હવે જે આ વાતાવરણ પેદા થયું એ સ્વર્ગ. તો એવું અહંકાર અંતરકરણ અને ઈનો મજલો સુષુપ્તિ અવસ્થાનો એ ત્રીજો માળ એ હવે પછી આગળ આપણે એના વિશે જોઈશું. હાલ તો એ સાચી છે શું કરજો? સશોપતિ અસ્થાન અસુદિત પ્રધાનજીનું અહંકાર. સશોપતિ અવસ્થા શાંતિ હોય, ત્રીજા મજલાએ આપણો અંશ પહોંચેલો હોય,
એ વખતે અહંકાર અંતઃકરણ કાર્યરત હોય અને સશોપતિ અવસ્થા અને સુષુપ્તિ અવસ્થા ચાલતી હોય છે. અને એ વખતે અંશને કોઈ પ્રકારની જાણ રહેતી નથી. જેમ અહીં અહંકાર અંતઃકરણ જાગ્રત અવસ્થામાં કાર્યરત થયું અને એ રાજા પોતાનું ભાન ભૂલી ગયું, એ રીતે આ અવસ્થાની અંદર અંશની અંદર અહંકાર અંતઃકરણ પ્રવર્તતું હોવાથી સ્વપ્નની અંદર પણ તમને આની કોઈ ભાન રહેતું નથી, અંશની કોઈ પ્રકારની જાણ રહેતી નથી. જો આ કેવું કે અંતર આનું આ અંતઃકરણ કેવું કે અસર કરે છે ઊંઘની અંદર પણ. ઊંઘની અંદર ત્રીજા મજલાએ સશોપતિ અવસ્થા અને ત્રીજું અહંકાર અંતઃકરણ પ્રધાન હોય છે, એ અવસ્થાએ અંશને કોઈ પ્રકારની જાણ રહેતી નથી. દષ્ટ પદાર્થ હવિત સલોપન ભવિતન પ્રજા પ્રસારુ. અને એ વખતે એ અવસ્થાએ તમને દ્રષ્ટિગોચર થતા સર્વ પદાર્થો કેવા થાય છે? અદ્રશ્ય થઈ જાય છે. અને એ અવસ્થાએ તમે જ્યારે આ અવસ્થા સ્ટાર્ટ હોય, કોઈ કારણસર તમારે જાગી જવાનું થાય, તો શું સ્વપ્ન હતું એ બીજા ક્ષણે તમે તમને યાદ હોતું જેવા ઉભા થયા જાગ્રતમાં આવી ગયા અને આ અવસ્થા સ્ટાર્ટ હોય, અહંકાર અંતઃકરણ પ્રધાન પદે હતું, એટલે કોઈ એ વસ્તુ યાદ રહેવા દેતું સર્વ પદાર્થો બધા અદ્રશ્ય થઈ જાય. અને આ અવસ્થામાં તમે જાગી જાઓ અને આ અવસ્થા ચાલતી હોય તો તમે સ્વપ્નની કોઈ વસ્તુ યાદ નથી. ઘણી વખત કહેતા મારું સ્વપ્ન જોરદાર હતું તો અચાનક જાગી ગયું, આગળનું ખબર પડી અને એ સપનું યાદ ના હોય. સપનામાં શું હતું બીનાથી કશું યાદ રહે નહીં. તો આ રીતે ત્રીજા મજલા વચ્ચે આપણે પહોંચ્યા. પંચ મહેલ રમાતો જે આ પરંતુ આપણે સમજાવે છે એ 3 માસ સુધી આપણે રમ્યા. તો બાકી એ હતા વખતે જો આવીશ